ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાની તમારા માટે રેસીપી લઈને રસોડાની અંદર આવી ગયા છીએ મિત્રો। તો ચાલો તમે રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ। આપણી આજની રેસીપીનું નામ છે સરસ મજાના ચણા ફ્રાય બનાવવાના છે, અથવા તો ચણા ભજીયા બનાવવાના છે। આજે તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો। જેવી રીતે આપણે સિંગ ભજીયા બનાવી તેવી રીતે સરસ મજાના ચણા ફ્રાય અથવા તો ચણા ભજીયા બનાવશું મિત્રો। તો તમે પૂરેપૂરો વિડીયો જોતા રહેજો। જે આપણે સરસ રીતે 4 થી 5 કલાક સુધી ચણાને પલાળેલા છે, ત્યાર પછી બાફીને તૈયાર કરી લીધા છે। ખાસ બાફવાના નથી, પરંતુ આવા સરસ રીતે થોડા ફાડા થાય તે રીતે બાફીને તૈયાર કરેલા છે। તો ચાલો મિત્રો, હવે આપણે તેને સરસ રીતે ચણા ભજીયા બનાવવાની શરૂઆત કરીએ। ચાલો મિત્રો, તો સરસ રીતે આપણે હવે ચણા ભજીયા બનાવવા માટે ચણાની અંદર થોડુંક મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈએ, થોડોક મસાલો ઉમેરી દઈએ એટલે કે મરચું, થોડું ધાણા જીરું, થોડીક હળદર અને સરસ રીતે અંદર આપણે મરી અને ચાટ મસાલો મિક્સ જે કરેલો છે તે પણ થોડોક ઉમેર્યો છે। તેમજ ચોખાનો લોટ પણ થોડોક ઉમેરશું, તેમજ બેસન ઉમેરશું એટલે કે ચણાનો લોટ પણ થોડોક ઉમેરવાનો છે। અને સરસ રીતે તેનું આ રીતે આપણે સરસ રીતે ચણાની અંદર મિક્સ કરી લઈશું। એટલે કે થોડું પાણી ઉમેરીને, એટલે કે ખાસ બેટર તૈયાર કરવાનું નથી, પરંતુ સહેજ ઘટ્ટ રાખવાનું છે, જેથી કરીને આપણા ચણા ભજીયા અથવા તો ચણા ફ્રાય સરસ મજાના બને મિત્રો। જે કાંદા ટમેટા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। તમે એકવાર ચોક્કસથી આવા ચણા ફ્રાય અથવા ચણા ભજીયા બનાવજો મિત્રો। આ રીતે થોડું પાણી ઉમેરીને સરસ રીતે આપણા ચણા બેટર તૈયાર કરવાનું છે મિત્રો। અને ત્યાર પછી તળવાની શરૂઆત કરશું। ચાલો મિત્રો, સરસ રીતે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તો સરસ રીતે આપણે હવે ચણા ફ્રાય એટલે કે ચણા ભજીયા બનાવવાની શરૂઆત કરીએ મિત્રો। એકદમ ધીમા તાપથી આપણે આ રીતે ચણા ભજીયા બનાવવાના છે મિત્રો। તમે જોઈ રહ્યા છો, સરસ મજાના આપણા ચણા ભજીયા તૈયાર થઈ રહ્યા છે મિત્રો। એકદમ ધીમા તાપથી જ આપણે તેને તૈયાર કરવાના છે, એટલે કે તળવાના છે। તમે પૂરેપૂરી રેસીપી જોતા રહેજો મિત્રો। અને આવા ચણા ભજીયા એકવાર ચોક્કસથી બનાવજો, કારણ કે ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે। બાળકોના લંચ બોક્સમાં જો તમે આવા ચણા ભજીયા આપશો તો બાળકો પણ ખૂબ જ ખુશ થઈ જશે મિત્રો। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, સરસ મજાના આપણા ચણા ભજીયા તૈયાર થઈ ગયા છે। તો ચાલો મિત્રો, બધા જ ચણા ભજીયાને આ રીતે તૈયાર કરી લઈએ। ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, સરસ મજાના આપણા સિંગ ભજીયા જેવા જ સિંગ ચણા તૈયાર થઈ ગયા છે મિત્રો। તમને જોતાં જ મોઢામાં પાણી આવી જશે મિત્રો કે આપણા સરસ મજાના ચણા ફ્રાય અથવા ચણા ભજીયા કેટલા સ્વાદિષ્ટ બન્યા છે અને એકદમ ક્રિસ્પી છે મિત્રો। તો ખાવાની પણ
ખૂબ જ મજા આવતી હોય છે અને સ્વાદ પણ સરસ આવશે. બાળકો જો ભણતા હોય તો તેના લંચ બોક્સની અંદર આપશો તો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બાળકોને મજા આવશે મિત્રો. મોટેરાઓને પણ મજા આવશે. તો ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો બાળકો માટે ખૂબ જ પૌષ્ટિક ચણા આહાર છે. જે પૌષ્ટિક ખોરાક હોવાથી બાળકોને પણ જો ચણાનું શાક ના ખાતા હોય તો આવું ખવડાવો તો તેમને પોષણ તત્વો પણ મળી રહેતા હોય છે અને સરસ મજાનો સ્વાદ પણ આવતો હોય છે. તો ચાલો મિત્રો કેવી લાગી આપણી રેસીપી તમને? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તેમજ તમારા મિત્ર મંડળની અંદર વિડીયાને મોકલતા રહેજો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.